હા તો એક બંધ થાય તો બીજો ચાલુ થાય. કેમ છો મારા કલેજાઓ? આજે આપણે પહેલો વ્લોગ બનાવી, બરોબર? કોઈ દી ભાઈ વિચાર્યું તો વ્લોગ બનાવી, આપણે પહેલો વ્લોગ એકાદો બનાવી નાખી, કીધું ટ્રાય તો કરી જોઈએ કેમ હોય કેમ નહીં. तो અને આજે છે કહી દઉં કે ભાई 31 दिसंबर इस चैनल में तो ज़्यादातर ऑडियंस हिंदी वाली होगी, पर ये व्लॉग हिंदी गुजराती मिक्स बनने वाला है. मुझे भी पता नहीं मैं क्या बोलूँगा. तो મિત્રો આજે છે વર્ષનો છેલ્લો દિવસ અને આપણે આ દિવસ ભાઈ જોરદાર ઉજવવાનો થાય છે, ડાન્સ બાન્સ બધું કરીને, પણ અલગ રીતના. તમે જોતા જ આવા દિવસ કઈ રીતના ઉજવવાનું ભાઈ, પાર્ટી બાર્ટી બધું થશે, પણ એકદમ આમ અલગ વેમાં. એ કઈ રીતના નહીં, એ જોવા માટે તમે આ વ્લોગ છેલ્લે લગીને જોજો ભાઈ. આજે ફૂલ મસ્તી વસ્તી કરવાની થાય, આપણે થોડાક મિત્રો ભાઈ મળશે, હું તમને આગળ બ્લોગમાં બતાવીશ. અને આજે શું શું થાય છે એ જોવા માટે આ બ્લોગમાં છેલ્લે લગીને બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ભાઈ અગાસીએ ચડી ગયા આપણે. અત્યારે એક તો સંક્રાંત આવે એટલે પતંગો ચગવાની શરૂઆત થઈ ગઈ. જો તમને દેખાય ને તો છે, દેખાય તો નહીં જોકે, પણ આ વખતે ભાઈ તો છે ને એમ તો આમ ઓછા છે. અમારા વખતે ભાઈ આપણે નાના હતા ને ત્યાં ભાઈ મહિનો દી અગાઉ ચડી જતા. હવે તો આમ તોય અત્યારે હોય ને આવા દિવસ હોય ને ત્યાં તો ભાઈ આમ ભરચક હોય, સંક્રાંત જેવું લાગતું હોય, પણ હવે તો ભાઈ ઓછું થઈ ગયું બધું, સમજ્યા? આ બધા કોઈ ચગાવતા નથી તો એ જોઈએ આપણને તો સંક્રાંતનો શોખ જ જેવું ભાઈ, પણ આપણે ચગાવશું સીધા ઉતરાણે, કે આ બધા થોડા વિડીયો બનાવવાનું કામમાં પડી જાય એટલે ટાઈમ નથી મળતો. તમે મિત્રો કોમેન્ટમાં કહી દેજો કે ભાઈ તમને ભાઈ કેવી સંક્રાંત ગમે ને કેવી વખત તમે ભાઈ પતંગો ચગાવો. અમારે રાજકોટમાં તો બહુ વધારે પતંગોનું. શું કે બાકી સંક્રાંતની કેવી રાહ જોશ તું? ખરી રાહ જોઉં, આવતી નથી. હટો આવે તો મજા આવે. પેલા સ્કૂલે નથી જવું તારે? સ્કૂલેથી આવ્યો, આજ આખા તારીખ છે તો વહેલો છૂટી ગયો. અચ્છા, વાહ ક્યાં મુસ્કરાહટ હે. 30 વર્ષનો વહેલો છૂટી ગયો. હા તો આજ તો છેલ્લો દિવસ, કેવી રીતના પાર્ટી નથી કરવી છે. ક્યારે આવે? તારા બીજા ભાઈબંધ ક્યાં ગયા ચગાવવા વાળા? ઈ મેં ને ઘરે જવા દીધા. કાં ઘરે જવા દીધા? દોરો વાપરી નાખો. ખાવજના કાળજા અમે રંગીલા રાજા. દોરો વાપરી નાખી. એક તો છે જ લિમિટેડ. જો મિત્રો આ તમે કારીગર જોવો, તમને બતાવું. એ જો કેટલાક દોરમ છે ગામ, તમે જો છે આમાં દેખાય તમને કઈ એક ખાલી આ ગાંઠ મારેલી છે, એ હવે પૂરો થાય આવ્યો. ये राजकोट ना छोकरा हो. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? कयो दौरो पौरावे आ वखते? कयो लेવો? ચાઇના. એલા એ કાકા જાલી જા, હું ચાઇના વ્લોગમાં કહી દે નથી લેવો ચાઇના એમ. ચાઇના નથી લેવો. હા એમ શિવમ કહી દે, લેવાય નહીં કોઈ દી ચાઇના, કોઈ લેતા નહીં, કહી દે. કોઈ દી ચાઇના નહીં લેવાનો. હમણાં તો તું જ કહેતો હતો. मुझे क्यों तोड़ा? એમ તો પતંગ ઓછી ચગે નહીં. ક્યારે ચગે વધારે? ક્યારે વધારે ચગે? ઉત્તરાયણના દિવસે વધારે. એમ તો ઉત્તરાયણ ચગે એમ નહીં. ઉત્તરાયણ સિવાય કહું. ઉત્તરાયણ સિવાય ઓલી વખતે ચકતી હતી, આ વખતે તો વધારે બહુ લાગતું નથી ને ખેલાડી ઓછા થઈ ગયા. આપણે આમ માતુશ્રી બેઠા અને આજે અમે બધા જવાના 31મી પાર્ટીમાં. અને નવીન વાત એ છે કે બધા આપણા જે ઘરના વડીલો ને એ બધા એ પાર્ટીમાં આવી શકે એવી પાર્ટી. અને મિત્રો એ એવી પાર્ટી ને ભાઈ કે જે બધા એટેન્ડ કરી શકે એવું નહીં કે ભાઈ આમ જોરદાર ડાન્સ બાન્સ બધું થાય, પણ એકદમ આમ પૂરી તમને બતાવીશ કે કઈ રીતના આવે આગળ બ્લોગમાં. ખરેખર આવવા જેવું છે અહીંયા આજના દિવસ માટે તો બહુ જ ખાસ છે. મેં ઓલરેડી વિડીયો તો મૂકી દીધો હતો, પણ મિત્રો તમે જો જે આવતા હોય ને ભાઈ મને કહેજો એકવાર. અને હું તો જાઉં, હું તો ડેઈલી કથામાં જાઉં છું. આજે હું જવાનો છું પાર્ટીમાં. તમને એક મેં રિવીલ તો કરીને કોઈ પાર્ટી કેવી હશે ને તમને હું આજ બ્લોગમાં બતાવીશ. તું કેવી એક્સાઇટેડ છો આજના દિવસમાં? બહુ જ ખુશ છું, એકદમ ખુશ છું. મને એમ થાય જલ્દી જાવું છે. આ તો મીમ જેવું કરી નાખ્યો. પણ હું ખુશ છું, વધારે ખુશ છું. હાલો મિત્રો હવે મળીએ આગળ. હેલો તો મિત્રો કેમ છો? અત્યારે સાંજના 4-4:30 જેવું થઈ ગયું છે અને બ્લોગ બનાવવાનો ભાઈ ટાઈમ જ નહોતો મળ્યો. આ થોડુંક એડિટિંગનું કામ હતું ને યુટ્યુબનો વિડીયોને અપલોડ કરવાનું હતું, તો હજી બી વિડીયોનું અપલોડ આલે છે જો છે, એટલે એ બધામાં થોડોક બિઝી હતો, એટલે મેં બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો. કીધું હવે બનાવી લઉં અત્યારે. અને આપણે હવે જવાનું છે 7 વાગે 31મી પાર્ટીમાં, એટલે સીધા હું તમને ત્યારે બ્લોગ બતાવીશ. જો વચ્ચે કાંઈ ક્લિપ હશે તો બતાવવાનું ટ્રાય કરીશ. હા તો ફ્રીજનો તો ભાઈ જમવા હોવાનું પતી ગયું, પછી થોડીક નીંદર આવતી હતી એટલે નીંદર ખેંચી લીધી આપણે. તો ભાઈ હવે આપણે સીધા મળીએ 31મી પાર્ટીમાં.
તો બ્લોગને છેલ્લે લગીને જોતા રહેજો. તો મિત્રો આપણે પાછા અગાસીએ ચડી ગયા. તમને એમ થતું ભાઈ અગાસીએ રખડે ભાઈ બીજું કામ ધંધું નથી આપણે. સવારે અગાસીએ ટાઈમ પાસ કર્યો તો અત્યારે અગાસી આવી ગયા પાછા. અને પાછો ઓલો જ જો ઓલો સવાર હતો ને એ જ ચગાવે ઉપર ચડીને. આજ તો માં ચગાવે. આજે હલવા દીધી હતી, સવારે હલવા દીધી એટલે. અને આજ તો તમને ખબર હોય ને ભાઈ 31 રાજકોટમાં સ્ટેશન ખબર છે ભાઈ. વાતાવરણ અલગ આખું તમે જુઓ ખાલી એકવાર. હજી તો ખાલી 4 જ વાગ્યા હતા. વાતાવરણ જુઓ કે એ લોકોને ખબર છે ભાઈ વાતાવરણ એકદમ આ ઠંડુ છે, ફૂલ ઠંડી જેવું છે. અને તમે આ પતંગ ચગે ને એ ઉપરથી ખબર છે ભાઈ પવન છે ને જોરદાર છે. ને કહેવાય ને કે આખું વાતાવરણ એમ કે નોર્મલ જે દરરોજ હોય ને એનાથી ઠંડુ થઈ ગયું આજે. તો ભાઈ એવો હાલ છે આજ તો રાજકોટમાં ભાઈ. અને આમ કહેવાય ને કે વાદળા જ છે આજ તો ભાઈ. વાદળા થયેલા છે. તો મિત્રો તમને એક વસ્તુ કહો, અત્યારે રાજકોટમાં એક વસ્તુ અત્યારે તમે જો 31 તારીખે શિયાળો ચાલુ છે. શિયાળો અડધો પતી ગયો છે. અને રાજકોટમાં તમે જુઓ ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો 31 તારીખે. તમે જુઓ છે જોરદાર વરસાદ ચાલુ હોય ભાઈ. મેં તમને નાની પહેલાં હું જે ઉપર ચડતા તમે કહેતો વાતાવરણમાં કંઈક ફેર છે, પણ ભાઈ અચાનક વરસાદ એવો ચાલુ થઈ ગયો છે ને ભાઈ. હવે તો અત્યારે તો જે ભાઈ કંઈ પણ આયોજન છે બધાનું ભાઈ એમાં થોડુંક જોવાનું છે. અને ભાઈ આ એક નવાઈની વાત કહેવાય કે ભાઈ આવા વાતાવરણમાં અત્યારે આ સિઝનમાં વરસાદ. તો ભાઈ એક તો આ ભાઈ એટલે મેં કીધું લાવો જોઈએ હવે આગળ શું થાય છે. તો નમસ્કાર મિત્રો, આજે થઈ ગયો છે બીજો દિવસ. કારણ કે કાલે તો તમને મેં કીધું હતું કે ભાઈ 31 તારીખે રાજકોટમાં જોરદાર વરસાદ આવી ગયો હતો ને વાતાવરણ સાવ બગડી ગયું હતું. એટલે એ જે આયોજન હતું ને એ ભાઈ એ લોકોએ પોસ્ટપોન કરીને આજના દિવસે કર્યું છે. તો આજે પાછું આપણે સેમ એ જ મજા માટે જવાનું છે, એ જ સેલિબ્રેશન માટે જવાનું છે. તો આજે આપણે હવે થોડીક વારમાં નીકળીએ છીએ. તો બન્યા રહ્યો આજ બ્લોગ. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ. આપણે જ્યાં સેલિબ્રેશનમાં જવાનું હતું ને આજે ત્યાં. અને ભેગો મારા ભાઈબંધનો છોકરો છે સુજલ એકવાર હાઈ કહી દે. હાય. હા, અને હવે આપણે રસ્તામાં છીએ તો હવે મળીએ ડાયરેક્ટ ત્યાં. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે જે સેલિબ્રેશન છે ને. એક હું અને એક આ મારો ભાઈ સુજલ. હું તમને આગળની લોકેશન બતાવું. ક્યાં છે ને આખી એક કથાનું છે, તમને ખબર મેં કીધું ન હોય ને તે પાર્ટીનું. તો કથા છે અને એમાં સેલિબ્રેશન છે. એ સેલિબ્રેશન કેવું હોય છે ને હું તમને બતાવું. કેવી એક્સાઇટમેન્ટ છે સુજલ? હે સુપર. મિત્રો હું તમને આગળ હવે ડાયરેક્ટ પાર્ટીમાં બતાવીશ. કારણ કે અહીંયા વધારે અવાજ છે તો મારો અવાજ પણ તમને નહીં આવતો હોય. તો હું તમને આગળ હવે બધી ખાલી એક ક્લિપ્સ બતાવી દઉં છું શું છે ને ડાયરેક્ટ હું તમને સેલિબ્રેશનમાં મળું. ઓકે. અમે બધી પાર્ટી ટૂંકી પડે. અત્યારે જોરદાર અહીંયા પાર્ટી હાલે. તમે જો એકવાર તમે મારો અવાજ આવે કે નહીં ખબર નહીં.
એક બંધ થાય તો બીજો ચાલુ થાય. હવે બોલી જા એકવાર, હરખું બોલી જા. હા. જો આ અમારા આંટી છે, આંટી કહી દો કઈક વ્લોગમાં. અસલી હરકત નહીં. આ મારા ભાઈ ભાઈ બા કઈક વ્લોગમાં પોતાનો રોલ પૂર્ણ કરી દર્શન આપી તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. હવે આ વ્લોગ હું એન્ડ કરું. ફરી પાછી કોમેન્ટ કરી નાખજો જો કોઈ બીજા વ્લોગ જોતા હોય તો. ત્યાં લગીને ટેક કેર, બાય બાય.